નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સબ્જેક્ટ ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 10 ઔદ્યોગિક માળખું, જેની અંદર આપણે લોકો ગયા લેક્ચરની અંદર ઔદ્યોગિક માળખાનું વર્ગીકરણ કેટલા પ્રકારના છે, ઔદ્યોગિક પ્રકારો હોય તે આપણે લોકો શીખી ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં કે જે 30% કોર્સ જે રદ થયો તેની અંદર રદ થયેલા છે, જેથી બોર્ડની એક્ઝામની અંદર છે તે પૂછાઈ શકે તેમ નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તાર બોર્ડની એક્ઝામની અંદર ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમ પણ કહી શકાય. 3 ગુણની અંદર આ ક્વેશ્ચન છે તે 100% હું તો તમને કહું છું 100% આ ક્વેશ્ચનમાંથી તમને 3 ગુણનું છે એ પૂછાશે જ. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 3 ગુણ માટે પૂછાશે. તો ખરેખર વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે શું, કે જેને અંગ્રેજીની આપણે વાત કરીએ તો સેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 3 ગુણનું તો હું તમને કહું છું, ઘણી વખત 3 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાવા હોવા છતાં 1 ગુણની અંદર અલગથી પણ તમને એક વાક્યની અંદર આનાથી ઘણું બધું પૂછાઈ શકે છે. ખાસ ધ્યાનમાં રાખજો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર બોર્ડની એક્ઝામની અંદર ઘણી વખત 2 ગુણની અંદર પણ પૂછે છે. આપણે જોઈએ કેવી રીતે 2 ગુણની અંદર પૂછે અથવા કેવી રીતે 3 ગુણની અંદર પૂછે, જેની આપણે અહીં ચર્ચા કરીએ. હવે સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બોર્ડની એક્ઝામની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તાર અથવા સેઝ છે અથવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, જ્યારે 3 ગુણની અંદર પૂછાય ત્યારે તમારે આખો ક્વેશ્ચન છે તે લખવો પડે. પરંતુ જ્યારે તમને 2 ગુણની અંદર પૂછે તો કઈ રીતે પૂછે એ હમણાં આપણે આગળ જોશું. હવે સૌપ્રથમ તો આપણે સ્ટાર્ટ કરીએ કે વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીની અંદર સેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારનો અમલ છે ક્યારે શરૂ થયો, એક વાક્યની અંદર તમને પૂછાય કાં તો સેઝનું નામ, પૂરું નામ આપો, અથવા કાં તો એમ પણ પૂછાઈ શકે કે સેઝ અથવા વિશિષ્ટ આર્થિક વિસ્તારનો છે તે અમલ ક્યારે થયો. તો તમારે લખવું પડે 1 એપ્રિલ, બરાબર. એપ્રિલ ફૂલ 2000ના દિવસે છે તેને અમલ છે તે શરૂ થયો. હવે ત્યાર પછી લખવાનો ત્રીજો મુદ્દો, આનો હેતુ. જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, આનો હેતુ શું, જેનો મુખ્ય હેતુ ખાસ ધ્યાનમાં રાખજો, વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશમુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું, તેમજ દેશની નિકાસ વધે અને દેશના ઉત્પાદન ક્ષેત્રની અંદર વિશ્વ સમકક્ષ બને, એના માટેનો આ એક મુખ્ય હેતુ હતો. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી તમને એક વાક્યની અંદર સીધા 3 ક્વેશ્ચન બને છે. ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલાં તો વિશિષ્ટ આર્થિક વિસ્તારનો મુખ્ય હેતુ શું હતો, તો તમારે લખવું પડે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો મુખ્ય હેતુ હતો વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો, આંતરરાષ્ટ્રીય હરીફાઈની અંદર અંકુશમુક્ત નિકાસ કરવા માટે વાતાવરણ ઊભું કરવાનો. જો અંકુશમુક્ત નિકાસ કરવા માટે વાતાવરણ એટલે આ છે શું, તો કે એક એવી સંસ્થા છે કે જે જુદા જુદા દેશની અંદર, જુદા જુદા રાજ્યની અંદર છે કોઈ એક વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ રચવામાં આવતો હોય. હવે બીજેથી આપણે જે કોઈ, અથવા એમ કહી શકાય આયાત નિકાસ કરવી હોય, બીજા દેશની બહાર છે કોઈ પણ પ્રકારની વસ્તુઓ છે તે આયાત નિકાસ કરવી હોય, તો એના માટે થઈને આપણે છે સીધો તેનો સંપર્ક કરી શકીએ નહીં. તો એ સંપર્ક સહેલો બને એના માટે થઈને આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તારની જ્યાં સ્થાપના થઈ હોય એ સ્થાપનાની અંદર અથવા એ સંસ્થાની અંદર છે તે આપણે જવું પડે છે. તો આનો મુખ્ય હેતુ શું હતો, તો કે વિદેશી મૂડીરોકાણ આકર્ષવાનો પ્લસ આંતરરાષ્ટ્રીય હરીફાઈ હોય એની અંદર અંકુશમુક્ત વાતાવરણ ઊભું કરવાનો. ત્યાર પછી આની અંદર જોજો ખાસ, કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવે છે. જો એ સ્વાભાવિક છે. એક્ઝામ્પલ તરીકે તમે બીજા દેશમાંથી કોઈ પણ પ્રકારની આયાત કરતા હોય, જો તેની અંદર કર રાહત એટલે કે કરમાં છે વધારે પ્રકારમાં, જ્યારે એમ કહી શકાય ટેક્સ લેવામાં આવતો હોય, કર વધારે પ્રમાણમાં લેવામાં આવતો હોય, તો તમે લોકો શું કરશો, આયાત નિકાસ કેવી કરશો, ઓછી કરશો, બરાબર. આયાત કેવી કરશો,
ઓછી કરશો અને ઓછી કરશો એટલે વિદેશી મૂડીરોકાણ છે તે આપણા દેશની અંદર છપાશે નહીં. એના માટે થઈને શું કીધું કે કર રાહતો આપશે. અહીંયા કરમાં શું આપશે? રાહત આપશે. એટલે કે કર છે તમારે ચૂકવવો નહીં પડે અથવા તો ઓછો ચૂકવવો પડશે કે જેથી કરીને વિદેશી મૂડીરોકાણ છે એ વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવશે. વિદેશી મૂડીરોકાણ પોતાની રીતે આકર્ષાશે અને એ લોકો આપણા દેશની અંદર છે ઇન્વેસ્ટ કરશે. ત્યાર પછી એફડીઆઈનું પૂરું નામ આપો. એક વાક્યની અંદર તમને એવું પણ પૂછાઈ શકે તો તમારે લખવું પડે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, સારું. ત્યારે આગળ આપણે વાત કરીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવ્યો છે. બીજા શબ્દની અંદર કહીએ તો એવો ભૌગોલિક વિસ્તાર એટલે કે એવો વિસ્તાર એક કે જેની અંદર જોજો ખાસ તે દેશના કાયદાઓ અથવા આર્થિક કાયદાઓ છે દેશના કાયદાઓથી કેવા હોય? અલગ અલગ હોય છે, જુદા જુદા હોય છે. હવે સ્વાભાવિક છે દરેક દેશના કાયદાઓ કેવા હોય? જુદા જુદા હોય. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ છે તે 8 દેશની અંદર કર્યો. જોજો ખાસ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા 8 દેશોએ છે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો છે એમ કહી શકાય. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો છે તે અમલ કર્યો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કરવામાં આવી છે. કયા દેશની અંદર? ફરીથી એક વખત ચીન, ભારત, પોલેન્ડ, જોર્ડન, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા. બરાબર. તો 2 ગુણની અંદર જોજો હવે ખાસ તમને શું પૂછાય તો 2 ગુણની અંદર જ્યારે તમને પૂછાય તો તમને ફક્ત ઘણી વખત ખાલી નામ પૂછે કે ભારતની અંદર 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારની ચર્ચા કરો અથવા ભારતની અંદર છપાયેલા 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો જણાવો. 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારના નામો જણાવો. તો તમારે 8 છે તે નામ લખવા પડશે. બરાબર. તો એના માટે થઈને આપણે છે યાદ રાખવા માટે થઈને આપણે એક યુદ્ધ સૂત્ર બનાવ્યું છે. ખાસ ધ્યાનમાં રાખજો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર માટે સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ. સાન્તાક્રુઝમાં મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા સુરત ગુજરાત. જોજો ખાસ કંડલા અને સુરત કેમાં આવે? ગુજરાતમાં. ચેન્નઈ છે તમિલનાડુમાં અને વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલ્ટા પશ્ચિમ બંગાળ અને નોઈડાની અંદર ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ઉપરાંત નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારની છે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ચાલો ત્યારે આપણે વાત કરીએ 8 વિશિષ્ટ આર્થિક વિસ્તાર કયા કયા. તો તમારે આવી રીતે યાદ રાખવાનું. આવી ચેતના સામ લખવું હોય તો લખી લેજો ભાઈ. બોલપેન અને પેજ છે તે સાથે રાખ્યું હોય અથવા ના રાખ્યું હોય તો લઈ લેજો અને લખી લેજો. 8 વિશિષ્ટ આર્થિક વિસ્તાર યાદ રાખવા માટેની ટ્રીક સૌથી મહત્વપૂર્ણ 2 ગુણની અંદર છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન ખાસ ધ્યાનમાં રાખજો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર માટેની ટ્રીક આવી ચેતના સામ કોકે નો ઈડા બાફિયા. કોકે નો ઈંડા બાફિયા. સરસ લખાઈ ગયો છે આશા રાખું. તો હવે આપણે જે રીતે બનાવ્યું સૂત્ર એ સૂત્ર દ્વારા આપણે સૂત્રની અંદર છે તે કિંમત મૂકવાની કોશિશ કરીએ. આવી એટલે કે જોજો ખાસ તમને અહીંયા દેખાતું હશે બીજી લીટીમાં છેલ્લે તમને દેખાતું હશે આવી એટલે કે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ. બરાબર. આવી એટલે કે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ. પછી ચેતના એટલે કે ચેન્નઈ અને તમિલનાડુ. બરાબર. એનાથી બાજુમાં જ છે આવી ચેતના ચેન્નઈ અને તમિલનાડુ. આવી ચેતના સામ. જોજો ખાસ આવી ચેતના સામ. એટલે સાન્તાક્રુઝ અને મહારાષ્ટ્ર સૌથી પહેલું. આવી ચેતના સામ કોકે એટલે કોચીન અને કેરળ. દેખાય છે બધાને? બીજો શબ્દ કોચીન અને કેરળ. આવી ચેતના સામ કોકે નોઈડા. જોજો ખાસ નોઈડા બાફિયા. નોઈડા સાથે ઉત્તર પ્રદેશ. આ વસ્તુ તમારે હાથે યાદ રાખવાની છે થોડીક. નોઈડા એટલે કે નો ઉત્તર પ્રદેશ. નોઈડા ઉત્તર પ્રદેશ. બરાબર. નોઈડા બાફિયા. બાફિયા એટલે કે ફાલ્ટા. ફાલ્ટામાં પશ્ચિમ બંગાળ. ઓકે, આ રીતે છે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી ગુજરાતની અંદર કઈ જગ્યાએ વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કરવામાં આવી
એક વાક્યની અંદર પૂછાય તો આ તો તમને આવડવું જ જોઈએ તે કંડલા અને સુરત. ચાલો ત્યારે કોઈ પણ ખાનગી વ્યક્તિ હોય, સરકાર સંયુક્ત ક્ષેત્ર હોય, રાજ્ય સરકાર કે તેના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું છે તે નિર્માણ કરે છે. આમ વિદેશી સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતની અંદર નિર્માણ કરી શકાય છે કે જે સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે. સરસ, ત્યારે ખૂબ સરસ નાના પાયાના ઉદ્યોગનું આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું. આભાર.